મિત્રો હું આ ગાર્ડનમાં આવ્યો છું અમારી લિટલ બેબીને લઈને, હું ને મારી વાઈફ. હવે અહીંયા અમને એક નિમિષાબેન કરીને મળ્યા છે. એ હમણાં ગ્રીન કાર્ડની ફાઇલ ખોલી અને અહીંયા આવ્યા છે. તો આપણે એમની જોડે વાત કરીએ કેવું લાગ્યું અમેરિકા કે ઇન્ડિયા સારું, એના વિશે આપણે વાત કરશું તો લોકોને ખ્યાલ આવી જશે. શું નિમિષાબેન, મજામાં? હા, મજામાં. કેવું છે, કેવું ઇન્ડિયાથી આવ્યા તમે? હા, ઇન્ડિયાથી આવ્યા. એટલે કઈ રીતે આવ્યા? અમે ઇમિગ્રેશન ફાઇલ પર આવ્યા. ફાઇલ ખુલી તમારી? ફાઇલ ખુલી પછી આવ્યા. એટલે કોને ખોલી, તમારા? મારા સસરાએ. ઓકે, તો કેવું લાગ્યું તમને? પહેલાં તો બહુ એવું છે ને અમેરિકા જઈશું, અમેરિકા જોયું. અમેરિકાના જે બધી વાત સાંભળી હતી કે અમેરિકામાં બહુ સારું છે, જોબ ને એવું બહુ સારું છે, લાઈફ બહુ સારી છે, સ્વર્ગ છે અમેરિકા. અહીંયા આવે ત્યારે ખબર પડે હવે કે અમેરિકામાં કેટલું ડિફિકલ્ટ છે આવીને સેટ થવાનું. છોકરાઓ માટે ટાઈમ નથી મળતો, ફેમિલી માટે ટાઈમ નથી, ખાલી ડોલર પાછળ ભાગવાનું છે. એટલે લાઈફ જેને સારું ઇન્ડિયામાં છે તેને તો સારું ઇન્ડિયા જ છે. લાઈફ એન્જોય કરાય બધી રીતે, ટાઈમ અપાય ફેમિલીને. પૈસા જ બધું જીવનમાં નથી. અચ્છા, તો તમે અહીંયા આવ્યા, બરાબર છે. તો શરૂઆતના દિવસો તમારા કેવા રહ્યા? એક વર્ષ તો બહુ હાર્ડ રહ્યા કે ફેમિલી સાથે ટાઈમ, છોકરાઓ સાથે ટાઈમ નહીં અપાય, ગલિયાના કાંટા પ્રમાણે જવાનું બહુ ડિફિકલ્ટ લાગ્યું. કે ઇન્ડિયાની માફક તમારા હસબન્ડ ખાલી કમાઈને તમે બધા એન્જોય કરો એવું નહીં? ના, અહીંયા નહીં. અહીંયા બધા જેટલા રહે એટલા મોટે ભાગે કામ કરવા જ પડે તો જ આપણું ઘર ચાલે. નહીં તો અહીંયાના ખર્ચા જેટલા છે કે તમારે એ ચાલે જ નહીં. ને આટલા અમે 2 જણા કમાય, છોકરી કમાય તો બી પૈસા નહીં બચે. અહીંયા કે અહીંયા સેટ થવાનું ખબર નહીં હોય, ક્યારે સેટ થવાશે એ ખબર નથી. અચ્છા, તો મકાન તમે લો 1 BHK છે તમારું, તો ભાડું કેટલું? અમારું 2 BHK છે અત્યારે, તો 2000 ભાડું છે, પ્લસ મેન્ટેનન્સ બિલ, લાઇટ બિલ, વોટર બિલ બધું અલગથી, ગ્રોસરી બધું અલગથી. તો ત્યાં લોકો 1.5 કરોડ આપીને આવે છે. હા, તો એ કઈ રીતે સર્વાઈવ કરતા હશે? તે જ ખબર નહીં કેવી રીતે ક્યારે સેટ થશે. પૈસા તમારા જે ઇન્વેસ્ટ કરીને તમે આવ્યા એ જ કે દિવસે નીકળશે એની, કેમ કે એ મોંઘવારી જેટલી વધી ગઈ છે કે તમારા ખર્ચો જ નથી નીકળતો. આટલા અમે 2-3 જણા કામ કરીએ તો બી ખર્ચો નીકળી રહી, પૈસા બચતા નથી. તો આટલા પૈસા ખર્ચીને આવે તો કે દિવસે સેટ થશે ખબર નહીં. અરે બાપરે! એટલે હવે તમને આમ ખબર પડી કે ઇન્ડિયા ઇઝ બેસ્ટ. હા, ઇન્ડિયા બેસ્ટ. એને સારું ત્યાં છે તો ઇન્ડિયા જ સારું છે. એમ? ત્યાં એક જણ કમાઈને 10 જણા ખાઈ શકે? હા, ખાય, આરામથી ખાય, એન્જોય કરાય લાઈફને પૂરેપૂરી. અને અહીંયા એવું કશું છે? ના, એવું કશું છે નથી. તમે પહેલા જે સેટ થઈ ગયેલા એને સારું છે, બાકી અત્યારે ડિફિકલ્ટ છે સેટ થવાનું. ઓકે, હું આ વિડીયો મારા બ્લોગ ઉપર મૂકું, બરાબર? ચાલશે ને? વાંધો નહીં ને? ચાલશે ને? ઓકે. અને એની સાથે જો અમારા અર્ધાંગીની પણ બેઠા, જો મોઢું એમનું જુઓ. પહેલાં મને કે ચલો 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 જો આયા ને હવે એમની દશા જુઓ. કેવું લાગે છે ભાઈ? કેવું છે, મજા છે? હા, ઇન્ડિયા સારું છે. હે, ઇન્ડિયા બેસ્ટ આપણા માટે. એમ? આ જો નિમિષાબેન અમારા અર્ધાંગીની મને કહી કે હું નથી જવું, મને કે ના ચલો ચલો, અમે આવ્યા. અને હવે 2-3 મહિના થયા છે, જો ઇન્ડિયા યાદ આવ્યું છે અમને. 3-4 મહિના ફરવા માટે સારું છે. તો બી જે એજવાળા છે એને તો ત્યાં સારું છે કે ટાઈમ નહીં નીકળે. ફરવા આવાય ખાલી ફરી પૈસા હોય તો. હા, પૈસા હોય તો દેશ જોઈ જાવ એકવાર આવીને. બાકી લાઈફ સારી ત્યાં જ છે, ઇન્ડિયામાં જ. અહીંયા ગમે ત્યારે ગમે ફાયરિંગ બી કરે છે. હા હા, એવું પણ શક્ય છે. એવું બી છે. તો મિત્રો તમે જોયું, નિમિષાબેને કીધું કે અમેરિકાનો જે ચસ્કો છે, 1.5 આપણા ઉત્તર ગુજરાતના ઘણા બધા લોકો આવે છે. તો મહેરબાની કરી આ અમારો વિડીયો દરેક શેર કરજો, અને બધા તમે આ શેર કરજો એટલે લોકોને ખ્યાલ આવે. જો આની અંદર અમે ગાર્ડનમાં અમારા સિવાય કોઈ દેખાતું નથી, એક બેન્ચ છે ખાલી, બાકી તમે જુઓ કોઈ પબ્લિક અહીંયા દેખાતી નથી. અહીંનું જીવન ત્યાં રહે જે દેખાય છે કે ડુંગરા દૂરથી રણિયામણા, પણ એવું છે નહીં મિત્રો. તો મારી આ વાતને ધ્યાન આપી અને આને શેર એટલું કરજો કે આપણા ઉત્તર ગુજરાત દરેક ઘેર આ વાત પહોંચી જાય. એટલે ખાસ એ ધ્યાન રાખજો. ઓકે, જય ભારત, વંદે માતરમ.